કરું એ ખબર પડતી નહીં. આ કોમ કરી કરીને કંટાળી જોશું. આ આખા વર્ષથી એટલી મજૂરી કરી છે ને તે થાચી જોશું. એકાદ દાડો નવરો રહ્યો જ નહીં. શું કરવાનું? કોમ કરી કરીને મગજ કોમ આલતું નહીં ને બોર થઈ જશું. આ બધાનો કોમ કરી કરીને હું કરવાનું હું ગમે તે કરીને શોખ ફરી આવવું પડશે. તાણે જ મગજનું ઠેકાણું આવશે. ને કેમનો મગજ ઠેકાણા નહીં આવે. નાવો તો શોખ ફરવાનો પ્લાન ગોઠવવો પડશે. 4 દાડા શોખ ફરી આવ્યા ને તો વળી સારું. તો પછી બધો હા ને જે મગજમાં જે લોડ થયો છે ને આખા વરનો એ બધો પતી જાય. પણ આમ ફરવા જવાનું છે રીતે. ફરવા જવું હોય તો પૈસા તો જોવું કે એમનેમ તો કોઈ ફરવા જવાય ના. હમણાં હારી જવાનું હોય તો 100 રૂપિયામાં જઈને આવીએ. પણ આ તો 4 દાડાનો પ્રવાસ છે એટલે મિનિમમ પૈસા તો જવું જ ફરવા. તાણે જ ફરાય ને કેમનેમ કોઈ ફરાય નહીં. ગમે તે ગોમો ને કરવા દે. શોખ વળી કોઈ મુર્ગો મળે ને તો શોખ ફરી આવીએ. અને એકલા જઈએ ને એના કરતા 1-2 જણા હંગાતી હોય ને તો વળી સારું રહે. એકલા ફરવા જઈએ ને એમાં મજા ના આવે. અડધું ફરીને ઘેર આવતા રહીએ. અને આમ તો 1-2 જણા હંગાતી હોય ને તો બધું ફરવું હોય ને એટલું ફરીને આવીએ. એટલે પૈસા ઈવાના પહાણે હોય ને તો થોડો ટેકો થઈ જાય. બીજું કોઈ નહીં. હા તો ગમો ને કરવા દે. કોકનું પૂછવા દે. આબુ હોય તો વળી લઈ જાવ હંગાતી. આપણે શું ઉપાડી લઈ જવાય? સાધન કરીને લઈ જવાના છે. આપણે શું વાંધો છે? હા તો ગમો જવા દે. કોઈ મુર્ગો મળે ને તો વળી લઈ જાવ હંગાતી ફરવા. ગમો તો નીકળ્યો છું પણ એકાદો તૈયાર થઈ જાય ને તો પછી ફરવાની મજા આવશે. ગમે તે કરીને તૈયાર તો કરવો જ છે એકાદાને. ઓહો બીજું કોઈ નહીં આવે. પણ આ વરવો નરવો બેહર્યો છે ને એ રોજ આવશે. હવે તો એને પૂછવા દે. એને આબુ હોય તો વરવો નરવો બેહર્યો છે. બીજું કોઈ નહીં. હા વણકાજી આવો. વરવો ભાઈ મજામાં? હા મજા મજા. બેહો. તમાર તો લેર છે. કેમાં માર લેર? અતાણે યા લેર જ કહેવાય. કાશેવા બેહર્યા છો પાછા ઠંડા છો એલા તરક. ભાઈ હું કરા બેહવું પડે. સમય એવો તો બેહવું એ પડે. વરવા જો કંટાળે હોય એવું લાગતું નહીં ગમો. કંટાળો તો તમારે હું વાત કરું. ના પૂછાનો કંટાળો આવ્યો છે. આ 12 મહિના મજૂરી કરીએ છે ને કંટાળી જવાય છે. હો કોઈ કીધા જેવું નહીં મોણકાજી. આમ તો શોખ જાવ ને ફરવા બરવા તો પાછું મગજ ફ્રેશ થઈ જાય. હું એ ચારનો વિચાર એ જ કરું છું. હા પણ ખરા ને થોડો તંગી છે. અરે શું નહીં. હા બધો ને એવું જ છે. મારે જવું છે ફરવા. ગોમો નીકળ્યું કીધું કોઈ આવે ને તૈયાર થાય ને તો જવું. એ ચાંદનો વિચાર કરતો તો ના આવે ને કીધું શોખ ફરવા જાવ ને તો મગજ ફ્રેશ થઈ જાય. વરવા ભાઈ મારે ફરવા તો જવું છે પણ એકલો જવું તો મજા ના આવે. આમ તો 2 જણા હંગાતી હોય ને તો ફરવાની મજા આવે. એટલા ગોમો નીકળ્યો છું. વાત સાચી. આપણે હંગાતી હોય ને તો હરવા ફરવા મજા આવે. હા તે તમારે આબુ છે ફરવા? એટલે તમે કોણ કોણ જવાના? અમે કોઈને કીધું નહીં. આ તમને પેલું કીધું છે. 2 જણા જઈએ. આખા ગામને લઈ જઈએ અને ઈવન હાથવીને લાવવા પડે. એના કરતા 2 જણા જઈએ તો ખોવાઈ ના જઈએ. અને પેલો આગો પાછો થઈ જાય પાછો આપણે ખોળ્યામાં જ એક વેરા જતી રહે તો પાછું ફરવાનું રહી જાય. યાર એ વાત સાચી. એકના ભલા બે. હા તમારા પાસે પૈસા નહીં, મારા પાસે પૈસા નહીં. અમે કરીએ તો શું કરીએ ને પૈસા લાવીએ તો શાથી લાવીએ? ગામમાં કોઈ પૈસા લે એવું નહીં. મોણકાજી પૈસા ખરા ને. એક માણસ 500. કના 500? કંકડીઓ ખરો ને. હમણાં એને ભેંસ વેચી છે. હા હોવ પણ કોક કઈને પાટા પર લાવવો પડે. હા તમે ચિંતા કરશો નહીં. એ બધું મારા ઉપર છોડી દો. હું શંકરિયાને ભેગો થઉં અને ના હોય તો પૈસાનું પૂછીએ. લેડો હવે તમે એ કરો. એના પણ પૈસા હાલ છે. બીજા તો કોઈ ભાડા દેખાતા નહીં પૈસા. અરે તમે મારા હંગાતી હેડો. શંકરિયાને તો કુણી ગોળ સોટાડો એમાં હું. આ મોણકાજીને ખબર છે બધી કે હવે શંકરિયા સી રીતના ફોનમાં આવશે. આખો દાડો કોમ ના કોમ. કેટલું કોમ કરવાનું. આખા હેતરમાં ખેંચીને આવ્યો. આમ આ 2 પાડીઓ હોય તે કીધું રાગે રાગે ખેંચું. પણ આમ થાક એવો લાગ્યો હોય ને તે આટલું ખેંચવાની મન નહીં થતું. પણ વહેલા ઘેર જાઉં તો પાછા કે કેમ વહેલા ઘેર આવ્યા. એના કરતી કહું ખેંચીને જ જવા દે. ભલે થાક લાગ્યો હોય તો લાગે. ઘડી બેહો અને ખેંચે જવું. આ શંકર ઓહો જો કે અરે ના શંકર મજામાં. આ જોવા કે છો મજા હા. સમ અરે હવારનો ખરો ને મોલકા ભાઈ. પેલા હેતરમાં ખેંચતો તો રોપરી. હા ત્યારે હેતરમાં કે લાઈટ જાણ એક પાડ્યો તે ખેંચતો જવું. તું કશો હતો ને. હાલ જ અમે વળવો પણ 2 જણા રોપ દઈ કાઢીએ. તું જોઈ રહ્યો. હાલ જ શંકરિયા આવી તો ઘણી રોપરીઓ ખેંચી નાખી. હજી તને ખબર નહીં. ભલો રોપ ખેંચવાનો તોય ખેંચી નાખવા. રોપરી તો શું વાત છે. ડાબા હાથ નો ખેલ છે. ભાઈ ખરેખર તમારે આટલી ઉંમર થઈ
તો કેટલા ઝડપી આડો રોપરી લઈને. અરે પહેલાનું જી ખાધું છે, જીનું ગોળ નો રોટલો. અત્યારે કોઈ આવરી રોટલીઓ નહીં ખાતા અમે. એ વાત સાચી હો મળકા. તમે તો શીસડું ખાઈને બેહી રહ્યો છો. કરો છો હું કોમ? તારા વાતો કરવા પર રોપરી કહાવાની છે. કશો વાંધો નહીં વરવા ભાઈ. એ મળકા ભાઈ હેડજો. અરે ભાઈ હા હલત દઈ કાઢ દે. અમાર થોડું કોમ છે એટલે હો. હા વરવા ભાઈ. બરોબર ભાઈ આ બધી આનો. થોડો દાબ આલો. અરે ના કેવું પૂરા શંકરલાલ. હા. અરે દાબ એટલા હમણાં હાલ હોઠામાં સુંટાઈ જાય એટલે દાબ નહીં હાલતા વરવું ભાઈ. તને ખબર નહીં. વરવા ભાઈ હોઠા ના ચૂંટાવો તું. એ ખોટો ના બગડે એની ચિંતા નહીં કરવાની. હેડો હટજો. ના કોમ થઈ જાય શંકર. હાય શંકર અમે 3 વટા જ બાકી છે પણ બેસ થોડી વાત કરું. બરોબર ભાઈ બેજો. પણ આટલું ખેંચીને પછી બેઠા હોય તો. અરે પછી ખેંચીએ સમજી છીએ. લે, તારા ખેંચાઈ જાય રોપરી. તું બેસજે થોડી વાત અરે હતી. બેસ્યું તો પછી તમે ખેંચશો નહીં પાછા. અરે શંકર તને હું વાત કરું. શંકર કોમ કરી કંટાળી જાય છે 12 મહિનાથી. તે કાઠિયાવાડનો પ્રવાસ કરવો છે. હું એ કોમ કરી થાકી ગયો કે મારે ફરવા જવાની તો ઈચ્છા હા. તો કશો વાંધો નહીં, તૈયાર હોય તો લઈ જઈએ. શું કેવું? હા. ખાલી થેલો જ ભરવાનો છે લુગડાનો બસ. અને એવો? પૈસા એવું નહીં મળકા ભાઈ. હા. હવે પૈસા તો જોવે કા. અમે તારા પાસે પૈસા લેવા હતા ને તું વળી અમાર પાસે પૈસા ખોરવું છો. પૈસા લાવ. બરોબર તમે કહેતા હતા ઓના પાસે પૈસા છે ને. લે શંકર હમણાં ભેંસ નથી વેચી હતી. અરે ભેંસ તો વેચી હતી યાર. તું પણ લઈ લે કે તાર હું કંજુ સાહેબ આ કરું છું તાર. અરે તું ફરી આવીએ. તું તાર પૈસા લઈ લે, અમે તને બીજા પાછા લઈ દેવું હા. પછી. હાલ અમાર પાસે નહીં એટલે અરે તારા મળકા ભાઈ એવું નહીં પણ હા મારે ભેંસ તો વેચી હતી ખરી ને. બરોબર. પણ એમાં મારા ભાઈબંધ હતો ને એ ભેંસ ખરીને કે બાકી લઈ ગયો બરાબર. હા. બાકી લઈ ગયો કે પૈસા આલી જોઈએ. અને એમાં થયું જેવું કે ભેંસ લઈ જા પછી થોડા દાડા પછી મરી જઈ. હા. તાણે તમે એ કહો કે પૈસા હું તો ના આલું. આ એ તો પછી ચોથી હાલ દેશ મરી જવે તો પૈસા ના હાલ. અલ્યા મળકા ભાઈ ના શીલા મરી જાય ચમ ના આલા પૈસા. અમે તારા વિશ્વાસ આવ્યા હતા. મેં કીધું શંકર યાર ભેંસ વેચી ના હોય તો ફરી આવીએ. પછી ફરીને આવીએ એટલે પૈસા આલશું. મોનકાજી અમે મૂકી શું કરવાનું? બે કોઈ મતલબ નહીં તાને. શંકર તારે ફરવા આવવું છે ખરું? ફરવા તો આપવું તમે 2 જણા લઈ જતા હોય તો હું તો આવું. શંકરે તમારે બેન ફરવા આવવું હોય ને તો મારા પાસે એક પ્લાન છે. કેવો પ્લાન છે વરી પાસે? ના મળકા ભાઈ હો એવું જોખમ હું ના લઉં યાર. કારણ કે આ તો પકડાઈ ગયા ને તો મોત આવી જાય વરવા ભાઈ. તારાથી સેચેલો પાપડે ભાગાયો ને મને ખબર હતી. હું કહેતો નતો પણ આ તો શંકર. કીધું તને. ફરવા જવું હોય તો જોખમ મારવું પડે. અને તું ચિંતા કરે નહીં, બધી જવાબદારી મારી. પણ વરવા ભાઈ આવું જોખમ. તમને કશું થાય નહીં, બધી જવાબદારી હું વાળી લઉં છું. તમને નખમાં દુઃખ નહીં થાય, બસ એટલી જવાબદારી મારી. કોઈ જવાબદારી લેતા હોય તો આપણને શું વાંધો છે. અલ્યા ફરી આવીએ પછી તો શું થવાનું છે? પેલા એક વખત હેરો કો ફરી આવીએ ના હોય પછી જે થવું હોય થશે. પણ એક વખત તો ફરવું તો સજ. હાલ લેવા આપણી રોપડી ખેંચીને પછી જઈએ. અરે રોપરીન મેલ કે ડુંગું પછી આવીને ખેંચીએ. અલ્યા 4 વાટા જ છે ને. અરે 4 વાટા હોય તો તું તાર પછી ફરવા જઈને આવીએ ને એના પછી તું તાર ખેંચી નાખજે. હાલ હું કાંઈ છે ઉમાં આરો સચવાય દેખાય છે. પણ પછી જ તમે છીએ આવવાના. અલ્યા, આ આયા હો ને આયા હો. હા તે પછી આપણે બે ફરવા જઈને આવીએ ને એટલે પછી હું ખેંચાય. બસ લાવો તું રોપડી લઈ લે હેડ. લેવાના મળકા ભાઈ. તાણે રોપડી હોય ના પડી મેલા કોક લઈ જાય ખબર પડે છે. બરોબર ભાઈ. હા નાવો તો શંભુભાઈ નું ઘર આવ્યું છે, નાવો પૂછી લેજો. ચમતે વેલા ભૂલા પડ્યા તો 3 જણા. શંભુજી અમે એવો વિચાર કર્યો છે કે કોમ કરીને કંટાળે છે બરોબર, એટલે ફરવાનો પ્લાન ગોઠવ્યો છે. અમે કોમ તો આપણે ખેતી વાળા છીએ તે આખી જિંદગી રવાનો છે. દાડા નરવા રાખ્યો. એટલે ભરી જશે ને તોય ફરવાનું કશું ફરવા છે. નહીં જાય. પણ નાવાનું કે અમે તેને ફરવાનો પ્લાન ગોઠવ્યો ના હોત તમે હંગાતે હેડો. ફરવા જવાનું. ઓવે. અત્યારે 1 મિનિટનો ટાઈમ નહીં, અત્યારે ખાવાનો ટાઈમ નહીં. ખેતરમાં જઈને આવ્યો પાછો તમાકુનો રોપ ચૂંટવા જવું છે, તમાકુ ચોપવાની છે. પેલા ખેતીનું કામ પછી ફરવાનું. અલ્યા કાઠિયાવાડ ફરવા જવાનું છે શંભુજી. મોણકાજી કાઠિયાવાડ જઈએ કે ગમે ત્યાં જઈએ, તમાકુ પાકન ગીધામાં બંડલ આવે ને તો વાપરવાનું મન થાય. ઘેર બેઠા બેઠા શું થાય? ઓપરા મારી વાત મજૂરી કરી થાકી જાવ મરી જાવ હંગાતે કોઈ આપવાનું નહીં. એટલે તમારે આબુ છે કે નહીં આબુ બીજી કોઈ જફામાં વાપરવી અરે નહીં. મોણકાજી દિવાળી ઉપર સ્પેશિયલ ગાડી કરીને ફેમિલી લઈને જોતો હા. તે અઠવાડિયે ઘેર આવ્યો છું. અને રહી જતું તું તે પાછો સિદ્ધપુરના મેળામાં જો તે 3 બારીઓ શેલડી લઈને આવ્યો. મળકા ભાઈ ફેમિલી અંગાતી. આ એટલે બીજો મારો દાડો- મેળ નહીં આવે એવું. આ બીજું કોઈ નહીં, આ ડોશીને જ ફેરવ કરાવો. આનાથી કશું શેષેલો પાપડે ભાગાયો નહીં. આરો રૂપિયાની 4 જલ્યો કરે છે એટલે આનું કામ નહીં ફરવાનું. ગોમ્બોય કોઈ દાડો મંદિરે જતો જોયો તમે વાને? અરે મંદિર તો મંદિર પણ આરો 5 રૂપિયા વાપરાયો નહીં ગોમો.
બિસ્કિટે ખાયો નહીં. પૂછો મોટી બેન. જગ્યાએ આયા તમે. ફરવા જઈએ હેડો. આપણું કોમ એટલે ચાલી નીકળવું છે. આમાં નેકરીએ છીએ કાલે. ના ના નીકળો આયો તો ઠીક રહો. ના હું હમણાં જ અલ્યા આવ્યો. ભાઈ ઓનું કોમ નહીં. અરે કોમન મરી જાય પછી અરે ખરા ને મોહણોમાં જ બીજો સોય જહા નહીં. મોનિકાજી પેલા શેતી ને પછી ફરવાનું બરાબર છે. આ ખરી સીઝનમાં ફરવાનું ગોઠવ્યું છે. શરમ નહીં આવતી. કોઈ તો દિવાળી ઉપર ફરવા જાય. અત્યારે કોમની સીઝન સેવી ચાલે છે. તો માર કોમ ચાલે છે કે પ્રવાસમાં આબુ મૂર્ખા જવાતું છે. પેલા શેતી ને પછી ફરવાનું. ના તું હેતરમાં જ્યાં જવું પેલો હેડો. એ લોહીનો નતો સંબંધ હતો, લાગણીની હતી યારી, દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. હાય હવે તો ફટાફટ બધું વાળી દેવું છે, પછી ના આવું છે. આખા ઘરનું કોમ બાકી હતું એ બધું પૂરું કરી નાખ્યું. કાવર કરવા દે જે. ગભુરભાઈ, શું કરો છો? અરે કોનથી તું ઘણા ટાઈમે દેખો ને હો, હમણાંથી ગમો દેખાતો નહીં. કેમ તમે વારો છો તે? આ મારા જ વારું ઉપર કા ભૈરું જ્યુસો પિયોર કરે તો એવું ના? કરતા ને તે લેતા આવતા હોય તો તાને હું લાવે કેમ એની માં મોકલતી જ નહીં કે મારે કોમ આવી ગયું છે. મારે જબર કોમ આવ્યું છે. શું કોમ આવ્યું? હવે વહેલા વહેલા તમે ના ના કહેતા યાર. અત્યારે 10 ઘર ફરીને આવ્યો છું, બધાએ ના જ પાડી છે. પણ જો હા, નેદવા આપવાનું હોય છે તો હું નહીં આવું. પાવડાનું કોમ આપણને ગમતું નહીં. તમારે નેદવા નહીં આપવું. તો મારે થોડા પૈસા જોવું છે યાર. કોનથી યાર આમાં લાચાર કરે છે. તારા જેવા તો ખરા ને તારા 10 જેવા આવે છે. આ ઉઠ્યાવા તમે અડ્યા આવો તો પૈસા માંગવા શરમ નહીં આવતી લગી રે. મારા જેવા આવું છે પણ હું તો નહીં આવતો કે હું જ પહેલી વાર આવ્યો છું યાર. હાલો કે મારે જબરજસ્ત કોમ આવ્યું છે. પમદાર પાછા આલ્યો એ. વાત તો સાચી છે પણ હાલ યાર મારા ખરા ને કેટલું બધું દુઃખ આવી ગયું છે. ના પૂછ્યાની વાત છે. ખરેખર હાલ અટાણું લાવવું હોય ને તોય કાઢવું છે. તું યાર આવ્યો છે ને એ રસ્તે શાંતિથી પાછો જતો રહે. ઓય યાર પૈસો નહીં મળે. જબરજસ્ત જરૂર છે યાર. હાલો થોડા ઘણા જ હાલો. બે. દસ ના હાલો તો પોસ તો હાલો. 1 રૂપિયો નહીં હાલ. મુઠ્ઠા મેં 1 રૂપિયો નહીં. મરી જશો તો રૂપિયો હું 2 રૂપિયા મેલ્યો. તમે પણ હાલ પૈસા હાલો કે ઓય તાવડો કરે નહીં વધારાનો અત્યારે દાડો ખરાબ કરે નહીં. આવ્યો છું એવો જતો રહે. મગજ ખરાબ ના કરતો તું. જરૂર પડશે ભાઈ. ઓ અમારી એ જરૂર પડશે. આજ નહીં તો કાલ મારી તો જરૂર પડશે ભાઈ. ખોટી વાત કરી ખોટી વાત. આ ગપુને ઘણા પણ હાથ લોબા કર્યા છે. મારા વૈસા કોઈ નહીં આપતા અને તારી જરૂર પડશે લે. નકર હેર પાવન નહીં કરવાનો. હું તો બીજો જેવો નહીં યાર. હાલી દીધો પૈસા તમોન. મને ખબર છે બધા એક મારા જ મનકા હોય. એક ના હોય યાર. મારા જેવો નહીં મળે તમોન. તઈ અડધી રાતે માગશે ને તોય હું પૈસા આલ્યો. પણ હું યાર જબરજસ્ત અટવાઈ રહ્યો છું. મારા હાલના હાલ જરૂર છે. અને તું શું ત્યાં દિરાતી આલેલા પૈસા પેલા ઝાપડામાંથી બાને કર. સાપડામાંથી એ તો એવું કોઈ ના હોય. પૈસા હોય તો એ સાપડા વાળો જ મોનસ કોમમાં આવે. પૈસા વાળા ના કોમમાં આવતા ને. જોઈ લીધા બધા જોઈ લીધા. તારે તું ને કર. અત્યારે મારા ઘણું બધું કોમ બાકી છે અને તારા જેવા તાવડા જુરવાન મારા યા હંકાત મારા ટાઈમ જ નહીં. આ નાલ વાત કોઈ ના પર જરૂર પડશે. મુએ આજ જવાબ કર્યો. પાછા ધોર રાખજો પાછા. હા. આજ મળશે હો. અત્યારે ને કર પણ હા કશો વાતો નહીં હેડો. હો, હા જબર આવ્યો કોમમાં તો? આવજો. ને કર. મારા વૈસા જોજે મજૂરો કરવો નહીં. જો તો રખડવું લોકો અંગાત અને પૈસા લેવા મારા બાર આપવાનું. ડોરો થા મજૂરામાં લગી રે. 1 રૂપિયો ના આલું ગમવા કોઈ નહીં. ગમે જેટલા આવે ને તોય આવા તો રોજ આવે મારા પાસે. તો મારા હું ઘણી વેચી મારવાનું તમારે દકા રૂપિયા જ દેવાના. કોઈને નહીં આવવાનું રૂપિયો. પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે. આ શંકરિયો મારા જેવો હોય હોય રહ્યો છે મારો વૈયો. આ ટીમ તો નહીં આવ્યો. મારા વચ્ચે તો જગ્યા મળી જ નહીં હોય પણ મારા ઘેર આવીને પડ્યો છે. એ ઉઠ લે, ઉઠ. શંકરિયાને તો કોકને મારી નાખ્યો છે. આ તો હાથુકલો મરી ગયો છે અને મારીને પાછો મારા ઘેર નાખ્યો છે. શંકર, હે શંકર, મોનો ના મોનો આ ગભૂરને બચાવવાનું કાવતરું જ કર્યું હોય એવું લાગે છે. એ હું કરી લે કશું નહીં થાય. ઉભો રહો છું. હા અત્યારે હવારે બાતમી મળી ને એ પક્કા પાયા જ છે. અને સાહેબ બાતમી
આ મહિના છો તો હજી દબાઈ કરે. સાહેબ ભગવાન સાહેબ મી નહીં મહી નાખ્યો સાહેબ. તારું હું બગાડ્યો લેવાને? પણ સાહેબ મારું બગાડ્યું નહીં. મી સાહેબ આનો માર્યો જ નહીં ને. ના મી માર્યો. સાહેબ સાચું કહું છું. હાથે મરી ગયો. સાહેબ આ ગફુરને ફસાવાનું કાવતરું છે સાહેબ. મી નહીં માર્યો. સાચું બોલ, સબ મર્ડર કરવું પડે. તારા પાન એનો હું માગતો હતો તો તારા મર્ડર કરવું પડે. બોલ સાહેબ મી બોલ. કશું માગતોય નહીં તો વદર સાહેબ. સાહેબ આ તો મને ફસાવાનું કાવતરું છે સાહેબ. હું તો એકદમ કીધો સાહેબ આ તો ઘેરાઈ જોઈને તો સાહેબ આ તો હોય પડતી લાશ. હા, તારા ઘેર સુધી લાશ આવી ગઈ છે. બનાવું ખબર સાહેબ. મર્ડર કર્યું એમ કે મર્ડર કર્યું અને પછી પાછો કે હા કે મી નહીં કર્યું. સાહેબ આ તો કહું સાહેબ તમારે ટોપી કે સાહેબ મી તમારા જેવા તો કેટલાય આવશે દાડાના અમાર પહાડ કે સાહેબ લોકોને હું કરો મહિના ખોસો. તમારે કોઈ તકલીફ પડે તો કેસ કરો એટલે પોલીસ સ્ટેશન. સાહેબ નહીં હાજર હોતા હોય ફટલે આવ. તમારે શું ખૂન કરવાના આવ? સાહેબ તે મારો ગફુરને હા બોલો. ફરવા દે આમ જાઓ. ખૂન ખૂન તું ખૂન મેં નહીં કર્યું પણ તને કરે કરે તારા વગરા પડે કરે કર્યું. આ મને હું ખબર કને ખૂન કર્યું સાહેબ. મારા મકોરો ચીરી આ માર્યું મોળે કેવો છે તમાર ગમો? સાહેબ અમે મને ખબર પડી. શું ખબર પડી? ભાઈ ના મોરી ખરા ને આ દેવાન બોલાચાલી થઈ હતી ની જોયા હતા. એ, ભગવાનજી. હા, બીજું કોઈ નહીં. મોત મહી નાખ્યો અને એ ઘેર લાઈન મહી નાખ્યો જો બોલાચાલી થઈ તો કુકડે ખાઈ નાચી પકડો તો મહી નાખવાનો છો આવા હતા રા. અરે વરવાજી પણ મેં ખૂન નહીં કર્યું યાર. તને હું કરવા આવ્યો? મને હું ખબર કને ખૂન કર્યું એ. પૂછ્યું સાહેબ આ ચા બખાડો કરો બધા. આ વાનું ખૂન કરી નાખ્યું પાછો કે મેં ખૂન નહીં કર્યું. આ મોણસ કેવો છે આ ગમો કે? એ કોણથી હું ખૂન કર્યો એવું લાગુ છું તને? ખૂન કરો એવા નહીં લાગતા પણ આ તો વળી તમે કરીએ નાખ્યું એવું બાકી કહેવાય. બધાને ખબર હોય ગોમના માણસોને કે તું કેવો છે. સાહેબ મારા પર વિશ્વાસ કરો સાહેબ. તને સાહેબ એમ ના કીધું કે ખૂન નહીં કરે એવું કીધું ને એના મુઢા. સાહેબ મારા ઘેર જેનો છોકરો સાચું બોલ. કોકનું હારું કર્યું હોય તો કોક હારું હશે પણ તમે હા. હારું કર્યું જ નહીં ગમો કોઈના એ આગળ. કોંદીરા મીઠાનું ખરાબ કરી લે. હે? કર્યું જ છે કા? સાચું બોલ. ખૂન ચમ કરવું પડે તારા? ભગવાન સાહેબ આ ખરો ને અમે મોણસ આવો યાર મોણસ છે ગમે તેમાં ગોમાં ફરતો હોય, ધમકી હાલતો જ ફરતો હોય તને જોઈ લે ઓમ કઈ નાખ્યો ને તેમ કઈ નાખ્યો દરવાજે મજા નહીં આવે. અરે આવું મજા નહીં આવે. હજી તો કેમ મજા નહીં આવે. ઈવાને મહી નાખવા છે તારા? ઈવાને નાખવા છે? આ રીતના ગોમો તું ધમકીઓ દાલતો હોય એવું લાગે છે. ના સાહેબ આ તો બધા સાહેબ મને ખબર છે મારા પર હિસાબ આવે છે. અને તું જોઈ નથી લે. હો જોઈ રહ્યો છો કોણ મો કરી છે? એવું જ લાગે છે. આ તારા વગર થયું છે રીતના હા, બેઠા મને ખબર નહીં વરવાજી. છે. બીજું કોઈ નહીં. પોલીસ સ્ટેશન લઈ જઈને બરોબરનો માર પડશે ને બધા સાહેબો કોરે મોડે થઈ મારશે ને તમને તાણે ખબર પડશે. લઈ જાઓ સાહેબ લઈ જાઓ. બરફ ઉપર ઊંઘાડીને મારવામાં આવશે તને હા, તાણે ખબર સાહેબ પડશે. સાહેબ તમારા પગે પડું છું, અને સાહેબ. કોથળો ખરો કોથળો લાવશું એમાં મરચો છે ને એમાં એનો ઊંધો. સાહેબ મારી વાત સાંભળો કેસ પટાવું લાગતું નહીં કોઈ સમજીને પટાઈ દો કે પણ અને ખૂન કર્યું છે એટલે કેસ પટાયો નહીં. ના સાહેબ સાહેબ મારી વાત સાંભળો અમારો ગામમાં ગફુર આમ તો મારો આમ તો હારો આમ ભલે રીવારો ગમે તે પણ આ પટા તો પટાઈ દો કે સાહેબ વાત બાર ના પર ગફુર હું તો દયા કેવું કરો છું મારા યાર. ઉપર. પૈસા આલવા તો તારીને પટાઈ દે નકા જેલના હારિયા ગણતો થઈ જાય શું કરવું છે? કેસ પટાવો છે કે પછી જેલના હારે ગણવા છે? હવે પટાઈ જો સીતાપોટ છે. પહેલા મહી નાખવાનું ને અમે કે પટાઈ દો. બીજું કોઈ બોલતા આવડે છે? પણ આવાનું હું કરવા મહી નાખું પણ ઈ નોય છોકરો નહીં હોય ને બૈરા છોકરો. સાહેબ, મારી તારા વાત આટલા હાથે શું આ જવાન આવે છે? ખોટો આરોપ ફસાવાનું કામ. સાહેબ બીજું કોઈ નહીં. પૈસાનો પાવર બતાવતો હોય એવું લાગે છે. વાત સાચી સાહેબ તમારી પણ તમને જ કહી દો કે અમે જે હોય કેસ પટાવો હોય તો 2 લાખ રૂપિયા થશે. 2 લાખ 2 લાખ રૂપિયા. બે તો બે હાલે નકા જેલમાં હરિયા ગણવા પડશે 2 લાખ કોઈ ના કેવો હોય ઓછા નહીં તો ના હોય તો આને જેલના હારે ગણવા પડશે. આવતું નહીં મેં પણ. લાવજો સાહેબ ખોટો આરોપ છે ભગવાનને કરવા મારા ગયા આ બધું તું લેતા પૈસા લેતા લાવશું આ હારે 10,000 આલ્યા હોય તો અત્યારે આ બે હાલવા પડો. આ ખૂન દીધો નહીં કરી લે મેં નહીં કરી પણ તમે તો કરી શકો. મારા બચ્ચા બધા એક મારા ના મન પણ કશો વાંધો નહીં. કેસ પટાઈ દઈએ. જલ્દી હેડ ફટાફટ. સારું સર આટલી બધી વાત. મેં 10,000 નતા લીધા કે મારું એ પમદાર મારું મર્ડર કરી દે સાહેબ સાહેબ તમે તે કરી લે ગફુરનું નામ ના એવું કરજો હો આ પોસ્ટમોર્ટમમાં લાશ લઈ ગયો ને એટલે રિપોર્ટમાં કશું નહીં આવે. હાથે મરી ગયો ને એ રીતના લખણ કરાવી દેવરાય. તમે ચિંતા કરશો નહીં. લઈ જાઓ. સાહેબ હોય હું ગાડી બોલાવું છું. તમે લઈ જાઓ. લાશ ઉપાડો કરો જલ્દી. હાલત હું ગાડી બોલાવું છું. હલો હા ગાડી મોકલા હાલત. અરે સાહેબ, 108 એમ્બ્યુલન્સ. મને લેવા સાહેબ તમારે લેવા નહીં લાશ લેવા.
એ હારું સાહેબ ગમે તે કરીને અમે અમે ચિંતા કરવાની જરૂર નહીં. તમે તો શાંતિથી 2 ગોદડા લઈને ઊંઘી જવાનું. અમુક કોઈ ટેન્શન નહીં લેવાનું. શું કીધું? ટેન્શન ના લે સાહેબ 2 લાખનો મફતનો ખાડો પડ્યો છે અમારા અહીં. ખાડો નહીં પડ્યો મહી નાખ્યા ને જેલમાં જોત તો આજીવન નીકળ હાલત. આ તો હારું કેવા કેસ પટી જાય છે. કશો વાંધો એમ કે? ઓહ, સારું ચિંતા ન કરતો પટી જવા. મારું વસ્તુ એ સમજાતું નહીં કે ગફુરના ઘેર શંકરિયા ખૂન કરી નાખ્યું કે ને હોય. ઘણી વાર ખાલી હેતરમાં ઓટો મારવા ગયો છે એટલી વારમાં ખૂન કોઈ સમજાતું નહીં. ખબર જ નહીં પડતી આ ગોમ છે કે શિખર હું છે. મારા વૈસા બધા એક મારા ના મનકા છે. આ ગફુરના પાછળ ખાઈ પીને પડ્યા છે. ગફુરના એ જ જે તે નાખી જોઈ સાહેબ. આયા મોનકોજી પ્લાન વાળા આયા. જોયું ને મામાજી? મોનકોજી, વાહ બુદ્ધિ તો તમારી હો ખરેખર. હું તો ગભરાયો તો એક વખત તો ચમ પેલું પકડાઈ જાવ તો બધો પ્લાન પોણીને જતો રહે. આજ સુધી મોનકોજી કદી પકડવાના નહીં કે પકડાહી નહીં. ખરેખર આઈડિયા તો તમારો મોનકાજી હો. શું જો શંકરીઓ? અરે શંકર એ શંકરિયા આઈ જા ભાઈ હા મજા આવી હો. જોયું ને આપણો ખરેખર પ્લાન પ્લાન તો તમારો જોરદાર પ્લાન કહેવાય હો. ગફુરિયા છે ટપ્પ લઈને પૈસા આલી દીધા. અને ઓમાં હાલે? કદી ઓમ તો ના જેટલી હાલે. ગરમી કરે. જો સોને મને 1 રૂપિયો ને મળે અને આ દાદાગીરી ના કરીને ફટ લઈને આલી દીધા ને. હું તો ખરા ને મોનકાજી કાઠિયાવાડ નહીં 4 ધામ ફરવા છું ને તોય પૈસા નહીં ખૂટે એવા 2 લાખ રૂપિયા આયા છે. અમે તો ગમે એમ ફરીએ. મળતો ભાઈ એક કામ કરજો 10,000 આપજો મારે ઘેર આ time. એ! લે એટલા ચાલશે જ બીજા મળતો ભાઈ મારે એમ કહેવું હતું એટલે કોઈ ઘેર વાલે પૈસા નહીં લાયા. ફરવા જવાનું છે. એવું નહીં કેતો આમાં ફરવા જવાનું હોય કે ના હોય તો 10,000 નો 98 ઘેર લાઈને મેલો તો ચિંતા ના રહે. તું એમ તો ના હોય ને તો ઘેર રહ. તો તાર મજૂરી જજે ને અટાણું ઘેર લાવજે. આ અટાણું લેવા પૈસા નહીં લાયા ફરવા લાયા છે એવું. અરે ચાલતું હશે આ કેટલી મજૂરી કરી છે, વાત કરો હતી. શંકરા તું વધારાનું બોલ્યા વગર થેલા ભરવાનું કરો તો રાતે નીકળી જઈએ રાતો રાત. કશો વાંધો નહીં, આ બધી પેક કરી દઈએ. હા પેક કરવાનું કરો. લેડો શું હું કીધું? જતો વરદાન વરવા ભાઈ લેવા આબુ નહીં ઘેર લેતો જાઉં. ઓ તેને આવું હારી થના હેડ. હા અમુક ફરવાની જ મજા આવશે ને ગમે એમ પૈસા ઉડાડીએ કોઈ ટેન્શન નહીં અમે. હા પૈસા કરતા આ પ્લાન કર્યો ને તાણે મેળ આવ્યો. રાતે નીકળી જ જવું છે 7 વાગે ખાઈ શાંતિથી.